રીસાયકલ ઉદ્યોગ ઠપ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે બીઆઈએસના નિયમો હેઠળ શિપની પ્લેટોમાંથી સળિયા બનાવવાની મંજૂરી નથી અપાઈ, જેથી આર્થિક નુકસાન થતું હોવાની રાવ છે। વેપાર ધંધા પર અસર પડી રહી છે। શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખના જણાવ્યા મુજબ બીઆઈએસના નિયમોમાં ફેરફાર નહીં કરાય તો ઉદ્યોગોમાં તેજી પણ નહીં આવે। પહેલા વર્ષમાં 400 જેટલા જહાજો બ્રેકિંગ કામગીરી માટે આવતા હતા, જે ગયા વર્ષે 151 જહાજ લાગ્યા અને ચાલુ વર્ષે 4 મહિનામાં 30 જહાજ જ આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 2023માં તજજ્ઞોએ તલસ્પર્શી તપાસ કરીને અહેવાલ પણ આપ્યો હતો કે કુદરતી સંશોધન, કોલસા, પાણી, વીજળી વિના કામગીરી ચાલે છે, પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે, છતાં શિપ બ્રેકિંગ ઉદ્યોગોને નોંધપાત્ર પ્રોત્સાહન નથી મળી રહ્યું, જ્યારે બીજી તરફ જેએમબી વિવિધ ચાર્જીસના નામે કરોડો રૂપિયા ઉઘરાવતી હોવાની પણ રાવ છે। આજે બીઆઈએસમાંથી અમને સળિયો બનાવવાની જે પરમિશન મળવી જોઈએ એ હજી અમે એની અંદર સફળ પામ્યા નથી, અને જ્યાં સુધી આ બીઆઈએસનો રૂલને ફેરફાર ન થાય ત્યાં સુધી આ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ પ્રકારની તેજી આવવી મુશ્કેલ છે। તમે જુઓ છો કે ધીરે ધીરે આપણા અલંગની અંદર જહાજો આવતા બંધ થઈ ગયા છે, ઓછા થઈ ગયા છે, કારણ કે જે વર્ષે 400 જહાજો લાગતા હતા એની જગ્યાએ ગયા વર્ષે 151 જહાજ લાગ્યા। આજે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ એની અંદર માત્ર ને માત્ર 30 જહાજ આવ્યા છે। સમાચાર રાજકોટ।